હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10ની અંદર એટલે કે બોર્ડની એક્ઝામમાં આપ લોકોને જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સની બ્લેન્ક્સ પૂછાય છે અને એમના વાક્યો પૂછાય છે, તો આ બ્લેન્ક્સને કઈ રીતે ફિલઅપ કરવી અને વાક્યો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પૂછાય તો એના જવાબ કઈ રીતે લખવા, એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર શીખીશું. તો ચાલો આજનો આપણો અભ્યાસ શરૂ કરીએ. થેન્ક યુ. નમસ્તે તમામ વિદ્યાર્થી મિત્રોને. આજે આપણે ધોરણ 10ની અંદર બોર્ડ એક્ઝામમાં આપ લોકોને જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ જેનું ગુજરાતી થાય છે આજ્ઞાર્થ અને સેન્ટેન્સ એટલે કે વાક્ય, તો આ પ્રકારના ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપ લોકોને બોર્ડની અંદર એટલે કે બોર્ડની એક્ઝામની અંદર ખાલી જગ્યા સ્વરૂપે અથવા તો વાક્ય સ્વરૂપે પૂછાય છે. તો એ પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા, તો સૌપ્રથમ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ શું છે, એના પ્રકારો કેટલા છે એ આપણે જોઈ લઈએ. તો હવે તો આપને ખ્યાલ આવી ગયો છે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. એમાં અહીંયા આપ જોઈ શકો છો, આપણે સર્વપ્રથમ ઇમ્પેરેટિવ સેન્ટેન્સના પ્રકારો એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, આજ્ઞાર્થ વાક્ય છે, એ કેટલા પ્રકારના હોય છે એ જોઈશું. સૌ પ્રથમ પ્રકાર છે બેઝ વર્બ. બેઝ વર્બ એટલે કે સાદો વર્તમાન કાળ. એટલે કે કહેવાનો મતલબ એ છે કે આ પ્રકારના વાક્યોની અંદર તમારું આજ્ઞાર્થ વાક્ય છે એ કોઈને કોઈ મૂળ ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થતું હોય. મૂળ રૂપ શા માટે શબ્દ વાપરું છું વિદ્યાર્થી મિત્રો? કેમ કે અહીં લખેલો છે સાદો વર્તમાન કાળ. એટલે સાદા વર્તમાન કાળમાં આપણે ભણ્યા છીએ એ મુજબ મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ વાળું જ રૂપ વપરાય છે. એટલે બેઝ વર્બનો અર્થ થાય છે કે સાદો વર્તમાન કાળ. એટલે કે આ પ્રકારના ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારું જે વાક્ય છે એ મૂળ ક્રિયાપદથી શરૂ થતું હોય છે. આપ અહીં જોઈ શકો છો વર્બ. વર્બ એટલે મૂળ ક્રિયાપદ, બરાબર. બેઝ એટલે કે વર્બ એટલે ક્રિયાપદ ને બેઝ એટલે મૂળ ક્રિયાપદ, બરાબર, કે જે સાદા વર્તમાન કાળની અંદર હોય છે આ પ્રકારના વાક્યોની અંદર. તો પહેલા પ્રકારનું વાક્ય આપણે ભણીએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, કે જેમાં તમારું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એ મૂળ ક્રિયાપદથી શરૂ થતું હોય. તો એ કઈ રીતે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ આપ જોઈ શકો છો, ઓપન યોર માઉથ એટલે કે તમારું મોઢું ખોલો. એટલે જો આ એક પ્રકારનું આજ્ઞાર્થ વાક્ય છે, એનું ગુજરાતી કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય છે, બરાબર. એમાં આપ જોઈ શકો છો અહીં ઓપન, OPEN, ઓપન એટલે ખોલવું, તો એ મૂળ ક્રિયાપદ છે. જે શબ્દનું ગુજરાતી કરતાં વા, વો, વી અને વુ આવતું હોય એને આપણે મૂળ ક્રિયાપદ કહીએ છીએ. તો અહીં આપ જોઈ શકો તમારું મોઢું ખોલો, બરાબર. તો ઓપન એટલે ખોલવું થાય, તો ખોલવું એમાં વુ આવે છે છેલ્લે, એટલે કે આ મૂળ ક્રિયાપદ છે. તો આપણે જોયું ને, અત્યારે આપણે પહેલો પ્રકાર ભણીએ છીએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં કે જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એ મૂળ ક્રિયાપદથી શરૂ થતું હોય. તો અહીં ઓપન એ મૂળ ક્રિયાપદ છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, ગો એન્ડ લીવ મી એલોન. જાવ અને મી એટલે મને, જે આઈનું કર્મ વિભક્તિનું રૂપ છે. આઈ છે એ કર્તા વિભક્તિ છે અને મી છે વિદ્યાર્થી મિત્રો એ કર્મ વિભક્તિ છે. જે આપ વિભક્તિનું કોષ્ટક ભણશું ત્યારે ભણીશું. તો મી એટલે મને, બરાબર. જાવ અને મને, એલોન LON આપ અહીં જોઈ શકો છો. એલોન એટલે એકલો. જાવ અને મને એકલો, લીવ એટલે કે છોડી દેવું. જાવ અને મને એકલો છોડી દો. તો આમાં પણ જોઈ શકો છો તમે, ગો મૂળ ક્રિયાપદ છે ને, લીવ એટલે છોડવું એ પણ મૂળ ક્રિયાપદ છે. જો મૂળ ક્રિયાપદ ભલે અહીં એક હોય કે બે હોય, પરંતુ આ પ્રકારનું જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એની શરત એ છે કે એનું શરૂઆત છે મૂળ ક્રિયાપદથી થતી હોય. પછી ભલે એક હોય કે બે હોય. કહેવાનો મતલબ અહીં જો ઓપન છે એક જ હતું મૂળ ક્રિયાપદ, પછી અહીં ગો એન્ડ લીવ બે આવ્યા, પરંતુ કહેવાનો મતલબ એ છે કે મૂળ ક્રિયાપદ એક હોય કે બે હોય એનાથી ફેર નથી પડતો. પરંતુ આપણે બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદથી શરૂ થતું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ભણીએ છીએ તો એ છે એ મૂળ ક્રિયાપદથી જ શરૂ થતું હોવું જોઈએ, એ એની શરત છે. તો આ તો પહેલો પ્રકાર.
હવે આપણે આપણા અભ્યાસમાં આગળ જઈશું. હવે ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે એનો બીજો પ્રકાર છે કે જો એ નેગેટિવ હોય, એટલે કે નકાર, નેગેટિવનો અર્થ થશે નકાર. નકાર જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપેલું હોય, એટલે કે નકાર હકાર વાક્ય આપેલું હોય, તો એની વાક્યરચના કેવી હોય? તો વિદ્યાર્થી મિત્રો, એની વાક્યરચના આપણે જોઈએ તો એમાં પહેલાં આવશે હંમેશા ડુ જ આવશે. જો અહીં બીજું એકેય ક્રિયાપદ વાપરવાનું નથી. જો તમારું વાક્ય છે ઇમ્પેરેટિવ હોય અને એ નકાર હોય, નેગેટિવ, બરાબર, તો અહીં માત્ર તમારે ડુ જ વાપરવાનું રહેશે અને ડુ સાથે આવશે નોટ અને ત્યારબાદ બેઝ વર્બ, એટલે કે મૂળ ક્રિયાપદ, બરાબર. તો જોઈએ આપણે હવે એના એક્ઝામ્પલ. અહીં આપ એક્ઝામ્પલ જોઈ શકો છો. પહેલું એક્ઝામ્પલ છે ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ. વેસ્ટ એટલે વેડફવો, તમારો સમય વેડફશો નહીં. ડુ નોટ એટલે નહીં, બરાબર. અહીં ડુ નોટ પણ તમે લખી શકો છો, DONT, આ રીતે પણ લખી શકો છો અને અહીં મેં લખેલું છે ડોન્ટ, એ રીતે પણ લખી શકો છો. માત્ર ફેર એટલો છે, અહીં NOT એમાં ઓ ગાયબ થઈ ગયો, એની જગ્યાએ આ આપણે લોપ ચિહ્ન વાપર્યું છે અને NT આ રીતે આપ લખેલું જોઈ શકો છો અહીં, બરાબર. ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ, આ પ્રથમ વાક્ય આપણે જોઈએ છે તમારો સમય બગાડોમાં. તો વાક્ય રચના સાથે આપણે સરખાવીએ તો જો આ નકાર વાક્ય છે નેગેટિવ ઇમ્પેરેટિવ, એટલા માટે પહેલાં ડુ આવે છે તો આપણે ડુ વાપરેલું છે, સાથે પ્લસ નોટ આવશે તો અહીં NT ટૂંકું રૂપ વાપરેલું છે, તમે અહીં ડુ નોટ પણ લખી શકો છો. ત્યારબાદ આવે છે બેઝ વર્બ, તો આવ્યું વેસ્ટ એટલે વેડફવું. વેડફવું ગુજરાતી કરતાં વાવો વીવું થાય અને મૂળ ક્રિયાપદ કહેવાય. તો બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ, તો અહીં મૂળ ક્રિયાપદ આવ્યું. ત્યારબાદ પછી ગમે એ શબ્દ આવે, અન્ય શબ્દ યોર ટાઈમ, અહીં તમે લખી શકો છો અન્ય શબ્દ અને ન લખવું હોય તો પણ ચાલે, બરાબર. યોર ટાઈમ જે અન્ય શબ્દ છે તમારો સમય. તો આપ જોઈ શકો છો આ જે વાક્ય રચના છે એ મુજબ આપણું પ્રથમ વાક્ય હતું. હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. ડોન્ટ યુઝ મોબાઈલ, મોબાઈલનો ઉપયોગ કરશો નહીં. તો અહીં પણ વાક્ય રચના મુજબ છે ડુ, તો આપણે ડુ વાપરેલ છે, સાથે નોટ, ત્યારબાદ બેઝ વર્બ તરીકે એટલે કે મૂળ ક્રિયાપદ તરીકે યુઝ છે અને ત્યારબાદ મોબાઈલ એ અન્ય શબ્દ છે. રેડી? ત્યાર પછીનું નેક્સ્ટ આપણે ઉદાહરણ જોઈએ. ડોન્ટ ગો ધેર, ત્યાં જશો નહીં, બરાબર. તો એમાં આપણે વાક્ય રચના જોઈએ. સૌપ્રથમ ડુ આવે છે, આપણે ડુ વાપરેલ છે. ત્યારબાદ નોટ આવે છે, આપ જોઈ શકો છો તો અહીં નોટ વાપરેલ છે. ત્યારબાદ આવે છે બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ, તો આપણે બેઝ વર્બ વાપરેલું છે ગો, જવું, અને ત્યારબાદ અન્ય શબ્દ ધેર. તો જો આ વાક્ય રચના આપણને આવડતી હોય તો આ પ્રકારનું નેગેટિવ ઇમ્પેરેટિવ આપણને પરીક્ષાની અંદર ધોરણ 10 બોર્ડની અંદર પૂછાય તો એ આપણને આવડી જાય. હવે આપણે આગળ વધીશું. હવે આ પ્રકાર ભણ્યા બાદ આપણે ભણીશું ઇમ્પેરેટિવ સેન્ટેન્સની અંદર યુઝીસ ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઓફ એટલે નું, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્યના યુઝીસ એટલે ઉપયોગો, આજ્ઞાર્થ વાક્યના ઉપયોગો. જો મૂળ સ્પેલિંગ છે USE, યુઝ, પરંતુ અહીં એક કરતાં વધારે ઉપયોગ છે એટલે નિયમ મુજબ આપણે બહુવચન, નિયમ મુજબ એ યુઝીસ લખ્યું છે, ઉપયોગો બહુવચન, બરાબર. હવે આપણે જોઈએ કે પહેલો ઉપયોગ એનો કયો છે તો કે આદેશ એટલે કે ઓર્ડર આપવા માટે. જ્યારે આપણે કોઈને ઓર્ડર આપવો હોય, ત્યારે આદેશ આપવો હોય, ત્યારે આપણે આ પ્રકારના ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ, કીપ સાયલન્સ પ્લીઝ, મહેરબાની કરીને શાંતિ, સાયલન્સ એટલે શાંતિ અને કીપ એટલે જાળવવું, મહેરબાની કરીને શાંતિ જાળવો. તો આપ જોઈ શકો છો આનું ગુજરાતી કરીએ તો અહીં આપણને આદેશ કરેલો છે. શું? કે શાંતિ જાળવો, એનો આદેશ છે ને આદેશ. ઘણી વાર તમે હોસ્પિટલમાં જાઓ તો ત્યાં બોર્ડ મારેલો હોય કીપ સાયલન્સ પ્લીઝ, તો આ એક પ્રકારનો આદેશ છે. એટલે આ છે એ એક ઉપયોગ થયો ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો આદેશ આપવા માટે. હવે બીજું ઉદાહરણ જોઈએ. થ્રો ધ પેપર ઇન ધ ડસ્ટબિન, કચરા ટોપલીમાં કાગળ, થ્રો એટલે ફેંકો અથવા તો નાખો, બરાબર. તો અહીં છે આપણને આદેશ કરેલો છે કે ભાઈ કચરો છે, કાગળ છે કચરો, એ કચરા પેટીમાં જ નાખો. તો અહીં આદેશની વાત થયેલી છે, તો અહીં એક પ્રકાર આપણે ભણ્યા કે આદેશ માટે. હવે આપણે આ સમજી ગયા છો તમે, પ્રકાર નહીં પરંતુ ઉપયોગ, એક ઉપયોગ સમજી ગયા હશે. હવે આપણે સેકન્ડ ઉપયોગ જોઈએ છીએ. યુઝીસ ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સની અંદર આપણે હવે ભણશું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પરંતુ સૂચના આપવા માટે, એટલે કે ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચનાઓ આપવા માટે. તો એના ઉદાહરણ જોઈએ. તો પહેલું ઉદાહરણ છે ઓપન યોર બુક, તમારી ચોપડી ખોલો.
તો વિદ્યાર્થી મિત્રો જો અહીં પ્રકાર જોવો હોય આપણે તો કયો પ્રકાર જોઈએ તો જો ઓપન એટલે ખોલવું, તો હું આવ્યું, વાવ આવ્યું થાય એટલે મૂળ ક્રિયાપદ. તો જે આપણે આગલી સ્લાઇડમાં ભણ્યા હતા ને કે મૂળ ક્રિયાપદથી શરૂ થતા હોય એ પ્રકારનો આજ્ઞાર્થ વાક્ય, તો પ્રકારમાં મૂળ ક્રિયાપદથી શરૂ થતો એ પ્રકાર આવશે. પરંતુ અત્યારે આપણે એ નથી જોવાનું, અત્યારે આપણે યુઝીસ જોઈએ છીએ. ઓપન યોર બુક્સ એટલે તમારી બુક ખોલો. તો અહીં જો આપણે સૂચના આપેલી છે, તમારા વર્ગ ટીચર આવે અથવા તો તમારા કોઈ વડીલ હોય ઘરમાં તો આપણને સૂચના આપતા હોય ને કે ભાઈ સમયસર સૂઈ જા, બરાબર, ગો બેડ ઇન ટાઈમ, સમયસર પથારીમાં જાઓ, આવી આપણે સૂચના આપતા હોય. તો આ બધી સૂચનાઓ છે. તો અહીં પણ એક પ્રકારની સૂચના છે, ઓપન યોર બુક, તમારી ચોપડી ખોલો. તો વર્ગ શિક્ષક છે તમને આ રીતના સૂચના આપતા હોય છે. પછી બીજું ઉદાહરણ છે ટેક અ રાઇટ ટર્ન, જમણી બાજુ વળાંક લો. રાઈટ એટલે થશે જમણું અને લેફ્ટ એટલે ડાબું, બરાબર. જમણી બાજુ વળાંક લો, ટેક એટલે લેવું. તો જો આ પ્રકાર છે એ બેઝ વર્બ છે, બેઝ વર્બ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. કારણ કે આપણે આગલી સ્લાઇડમાં ભણ્યા હતા જે બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદથી શરૂ થતું જે આજ્ઞાર્થ વાક્ય હોય એને બેઝ વર્બના પ્રકારમાં લેવામાં આવે છે. તો અહીં મૂળ ક્રિયાપદ ટેક એટલે લેવું, વાવો, વીવું, બરાબર, તે મૂળ ક્રિયાપદથી થાય છે. એટલા માટે આ બેઝ વર્બ પ્રકારનું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. પરંતુ આપણે એ નથી જોવાનું, અત્યારે આપણે યુઝીસ જોઈએ છીએ. તો યુઝીસમાં આપણે જોઈએ તો ટેક અ રાઇટ ટર્ન એટલે કે જમણી બાજુ, ટર્ન એટલે વારો થાય પણ અહીં વારો નહીં ગુજરાતી કરીએ પરંતુ કરશું વળાંક. વારો એટલે આપણો વારો, આપણે જે રમતા હોય એમાં વારો લઈએ છીએ, બરાબર, ક્રિકેટમાં કે ગમે એ રમતમાં. પરંતુ અહીં ટર્ન એટલે થશે ફરવું, બરાબર, જમણી બાજુ વળાંક લો, વળવું. તો આ બીજો આપણે યુઝીસ હતો સૂચના માટે હતો, સૌપ્રથમનો યુઝીસ હતો એ આદેશ માટે હતો. આપ જોઈ શકો છો આદેશ માટે. ત્યારબાદ બીજો આપણે ભણ્યા એ સૂચના માટેનો ભણ્યા. હવે આપણે ત્રીજો યુઝીસ ભણીએ છીએ કે આમંત્રણ. આમંત્રણ જેનું ઇંગ્લિશ થાય છે ઇન્વિટેશન. કોઈને આમંત્રણ આપવું હોય ત્યારે પણ આપણે આ પ્રકારના ઇમ્પેરેટિવ યુઝીસનો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. ચાલો તો થોડાક આપણે એના ઉદાહરણો જોઈએ. અહીં ઉદાહરણ આપેલું છે કમ ઇન એન્ડ સીટ ડાઉન. સીટ ડાઉન એટલે બેસવું, કમ ઇન એટલે અહીંયા આવ અને બેસ. એટલે જો સૂચના છે આ કે આ એક આમંત્રણ છે આપણને આપ્યું છે કમ ઇન એન્ડ સીટ ડાઉન, અહીં આવ અને બેસ એટલે કે મારી ઘરે આવ અને મારી સાથે થોડી વાર બેસ. આવું ઘણીવાર મિત્રો આપણે એકબીજાને આમંત્રણ આપતા હોઈએ છીએ. પછી બીજું જોઈએ આપણે આનું ઉદાહરણ હેવ સમ કોફી. અહીં હેવ એટલે લેવાના અર્થમાં આવશે, સમ એટલે થોડીક કોફી લ્યો. અહીં હેવ છે લેવાના અર્થમાં આવશે, બરાબર, થોડીક કોફી લો. તો આ છે આપણને આમંત્રણ આપ્યું છે કોફી માટે કે મારી ઘરે આવો અને થોડીક કોફી લ્યો. આપણે કોઈની ઘરે બેસવા જઈએ તો આપણે કોફીનું આમંત્રણ મળે, બરાબર. ઘણી વખત આપણે જમવા જવાનું આમંત્રણ મળે. અહીં છે કોફી પીવા માટેનું આમંત્રણ છે, હેવ સમ કોફી, થોડીક કોફી લ્યો, આવ્યા છો તો થોડીક કોફી લ્યો. હવે આપણે પછીનો પ્રકાર ભણીશું. આમંત્રણ બાદ આવે છે સૂચના કે ચેતવણી આપવા માટે. ઘણી વખત કોઈ સૂચના કે ચેતવણી આપવા માટે, દાખલા તરીકે ડોન્ટ સ્વિમ ઇન ધ રિવર, ઇન ટુ ધ રિવર એટલે કે રિવરમાં તરશો નહીં. તો આ એક સૂચના કે ચેતવણી છે, જો એ નહીં કરો તો તમે ડૂબી જશો, બરાબર. ચાલો તો એના ઉદાહરણો જોઈએ. ડુ નોટ પાર્ક હિયર. પાર્ક એટલે કે પાર્ક કરવું, ઊભું રાખવું, બરાબર. અહીં પાર્ક કરશો નહીં. તો જો અહીં ડુ નોટ વાપરેલ છે, જે આપણે પ્રકાર આગલી સ્લાઇડમાં ભણ્યા હતા ઇમ્પેરેટિવના પ્રકારો એટલે કે આજ્ઞાર્થ વાક્યના પ્રકારો. જો નકાર એમાં આપણે નેગેટિવ પ્રકારમાં ભણ્યા હતા કે ડુ નોટથી શરૂ થતું હોય તો આપણું ઇમ્પેરેટિવ વાક્ય છે નકાર પ્રકારનું છે એટલે કે નેગેટિવ પ્રકારનું, બરાબર. હવે આપણે એનો બીજો ઉપયોગ જોશું. ડુ નોટ વેસ્ટ વોટર. વેસ્ટ એટલે વેડફવું, પાણીને વેડફશો નહીં. તો અહીં જો આપ જોઈ શકો છો પ્રકારમાં નેગેટિવ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે જે આપણે આગલી સ્લાઇડમાં ભણ્યા હતા. પહેલો પ્રકાર હતો બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદથી શરૂ થતું, અને બીજો પ્રકાર હતો નેગેટિવ ઇમ્પેરેટિવ એટલે કે નકાર ઇમ્પેરેટિવ વાક્ય, બરાબર, નકાર ઇમ્પેરેટિવ વાક્ય. તો એ ડુ નોટ અહીં આપ જોઈ શકો છો, બરાબર. તો આ છે નકાર ઇમ્પેરેટિવ પ્રકારનું વાક્ય છે. આમાં જો આપ સૂચના કે ચેતવણી છે કે અહીંયા પાણીને બગાડશો નહીં, આપણે સૂચના ચેતવણી આપી છે, નહીંતર ભવિષ્યમાં આપણે એના માઠા પરિણામો ભોગવવા પડશે, બરાબર. હવે આપણે
આગળની સ્લાઇડમાં જશું. આ આપણો છેલ્લો ઉપયોગ છે અને આ આપણો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ માટેનો પાર્ટ 1 છે. કાલે હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ માટેનો આપણે પાર્ટ 2 લઈને આવીશું, જેમાં તમારે ધોરણ 10 બોર્ડની અંદર આની ખાલી જગ્યાઓ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ માટેની ખાલી જગ્યાઓ કઈ રીતે પૂછાય છે એ પૂછવામાં આવશે. પરંતુ એ પહેલાં સૌપ્રથમ તમારે આના પ્રકારો જે આપણે આગલી સ્લાઇડમાં અહીં ભણ્યા હતા, આ જે 2 પ્રકારો કે જે એક બેઝ વર્બ હોય એટલે કે પહેલાં મૂળ ક્રિયાપદ હોય, અહીં આપ જોઈ શકો છો એ પ્રકારો. પછી બીજો આપણે પ્રકાર ભણ્યા હતા કે તમને નેગેટિવ સેન્ટેન્સ, નેગેટિવ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કે નકાર વાક્ય રચના, એમાં ડુ નોટ આવતું હોય સૌપ્રથમ, એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ જ આવે છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અને પછી આ તમામ તમે યુઝીસ શીખા, આદેશ, સૂચના, આમંત્રણ, સૂચના કે ચેતવણી, સલાહ. બરાબર. હવે આ છે તમામ તમારે પ્રકારો અને યુઝીસ એના વારંવાર વિડીયો જોઈને શીખી લેવાના છે. તો જ તમને કાલે પાર્ટ 2ની અંદર જે આપણે તમારે 10 બોર્ડની એક્ઝામની અંદર બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂછાય છે એ આવડશે. જો આટલી વસ્તુ મેં તમને સલાહ આપી એ આપણને આવડશે તો. હવે આપણે યુઝીસ ઓફ ઇમ્પેરેટિવમાં છેલ્લો પ્રકાર ભણીએ છીએ, છેલ્લો યુઝીસ ઉપયોગ ભણીએ છીએ, સલાહ. એટલે કે એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એડવાઇસ, જેનો સ્પેલિંગ થાય છે ADVIC. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત કોઈને કોઈ સલાહ આપવા માટે આ પ્રકારના ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો ઉપયોગ થતો હોય છે. ઇમ્પેરેટિવ, IMPERATIVE, ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ, પરંતુ અહીં છે એસ લગાડેલો છે, ઇમ્પેરેટિવ્સ એટલે કે આજ્ઞાઓ. બરાબર. જ્યારે એસ કે ES કે IES અથવા તો VES લાગે ત્યારે એ બહુવચન બની જાય છે. ચાલો એના એક્ઝામ્પલ જોઈએ. સલાહ, કઈ કઈ સલાહ? તો અહીં મેં થોડાક 2 ઉદાહરણ દરેકમાં આપેલા હતા, પરંતુ તમે પાઠ્યપુસ્તક તમારું જે અંગ્રેજી ગ્રામર છે એમાંથી વધુ ઉદાહરણ લઈને તમે આની પ્રેક્ટિસ કરી શકો છો, કારણ કે મહાવરો કરશો તો જ તમને ગ્રામર આવડશે. એટલા માટે મહાવરો અત્યંત જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો સલાહ માટે અહીં મેં ઉદાહરણ આપેલું છે, ગો ટુ ધ ડૉક્ટર. તમને ઘણીવાર મજા ન હોય તો આપણે ગુજરાતીમાં કહેતા હોય કે ભાઈ ડૉક્ટર પાસે જા. તો આ એક પ્રકારનું શું છે, ગુજરાતીનું ઇમ્પેરેટિવ વાક્ય જ છે કે ડૉક્ટર પાસે જા. તો જા એટલે ગો, ડૉક્ટર પાસે એટલે ટુ ધ ડૉક્ટર થઈ ગયું આપણું અંગ્રેજી વાક્ય. રેડી. પછી બીજું આપણે ઉદાહરણ લઈએ તો એમાં છે ટેલ હર એવરીથિંગ. એવરીથિંગ એટલે બધું જ, હર એટલે તેણીને. જો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભક્તિના કોષ્ટકમાં ભણ્યા હતા, સી એ કર્તા વિભક્તિ છે અને એનું કર્મ વિભક્તિ થશે હર. બરાબર. HER, હર. તેણીને બધું જ કહી દે. ટેલ એટલે થશે કહેવું. ટેલનો અર્થ થશે કહેવું. તેણીને બધું જ કહી દે. તો આમાં પણ એક પ્રકારની સલાહ છે કે કંઈ ભાઈ વસ્તુ છુપાવમાં, તેણીને બધું કહી દે. તો આ આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સના જે પ્રકારો અને એના યુઝીસ, આપણે 4-5 યુઝીસ પણ શીખ્યા, જે તમારે 10 બોર્ડની એક્ઝામની અંદર પૂછાય છે. હવે આવતીકાલે આપણે પાર્ટ 2માં આ વિડીયો છે બરાબર જોઈ લેશો, એના પ્રકારો જે મેં સમજાવેલા છે અને યુઝીસ, એના ઉપયોગો, ઇમ્પેરેટિવ સેન્ટેન્સના એ તમામ વસ્તુ છે એ બરાબર જોઈ લેશો. ન સમજાય તો આપ મને વોટ્સઅપમાં પૂછી પણ શકો છો, અને પછી તો જ તમને કાલે પાર્ટ 2 છે એ આવડશે. અહીં મારો લેક્ચર હું પૂર્ણ કરું છું. વંદે માતરમ.